સુરત કલેક્ટરાલય વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા કોસંબામાં ગૌ રક્ષકો અને પોલીસ ઉપર કરાયેલા હુમલાના વિરોધમાં રેલી આકારે પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી। અઠવા ગેટથી જિલ્લા કલેક્ટર સુધી યોજાયેલી રેલીમાં અંદાજિત 300થી વધુ વિવિધ હિન્દુ સંગઠનો જોડાયા હતા, જેમાં મહિલાઓ પણ જોડાઈ હતી। તો ગૌ હત્યાના બનાવમાં કડક કાયદો બનાવવાની માંગ કરી રહી હતી। સાથે જ હુમલાની ઘટનામાં આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી। ગૌ માતાને રાષ્ટ્ર માતા ઘોષિત કરવાની માંગ સાથે કલેક્ટરને રજૂઆત કર્યા બાદ ભારે સૂત્રોચ્ચાર અને નારેબાજી કરાઈ હતી। તો ગૌ હત્યા કરનારાઓને ફાંસી આપવાની માંગ પણ ગૌ રક્ષકોએ કરી હતી। સાજન ભરવાડ છે। અથોડામાં જે ઘટના બની છે ગૌ હત્યાની, એ ગૌ હત્યા રોકવા ગયેલી પોલીસ અને ગૌરક્ષકો ઉપર જે હિતકારો હુમલો કરેલો કસાયો દ્વારા, એટલા માટે ગૌરક્ષકો અને પોલીસના સમર્થનમાં આ એક આવેદનપત્ર આપવાનું નક્કી કરેલું છે કલેક્ટરશ્રીને। અમારે સરકારને એટલું જ કહેવું છે કે આ સુરત જિલ્લામાં ગૌ હત્યા એટલા મોટા પ્રમાણમાં થાય છે કે તમે સુરતનું ગામ લઈ લો, અથોડા, હથુરણ, કોસંબા, આવા અનેક ગામો છે કે જ્યાં ગૌ હત્યા બે રોકટોક થાય છે રોજે રોજ। આ આપણા ગુજરાતના જીવદયા પ્રેમી હર્ષ સંઘવીનો જિલ્લો છે, એનું ઘર છે એમ કહે તો પણ ચાલે। અને જો એના જ ઘરમાં આટલા મોટા પ્રમાણમાં ગૌ હત્યા થતી હોય તો એ શરમજનક ઘટના કહેવાય। અને બીજું મારે તમારા ચેનલના માધ્યમથી કસાયોને ચેતવણી આપી છે કે ભાઈ, અમે મર્યાદા પુરુષોત્તમ રામના વંશજ છીએ, મર્યાદામાં રહીને કામ કરીએ છીએ, એટલે અમને મર્યાદામાં રહીને કામ કરવા દો। અમે જો ભગવાન કૃષ્ણના માર્ગે ચાલશું તો મહાભારત કરશું, તમે ક્યાંય ગોતા નહીં જડો। અમને પણ બધું આવડે છે, પણ અમે કાયદાથી ડરીએ છીએ, તમારથી અમે બિલકુલ ડરતા નથી। સરકારને પણ હું એટલું કહેવા માંગુ છું કે તમારથી જો આ ના થતું હોય તો અમને 15 દિવસનો સમય આપો। 15 દિવસમાં જો ગુજરાતના તમામ ગૌરક્ષકોના ખૂણે ખૂણેથી ગોતીને ટાંટિયા ના તોડીએ તો અમારું નામ નહીં। આ રેલી કાઢવાનો મકસદ એટલું જ છે કે સરકાર જાગે, સરકારને કાને વાત જાય, અહીંના લોકો સાંસદ ધારાસભ્યને ખબર પડે। જો 100 કિલોમીટર દૂર સાજન ભરવાડને ખબર પડતી હોય કે કોસંબામાં ગૌ હત્યા થાય છે, અચુરામાં ગૌ હત્યા થાય છે, તો ત્યાંની સ્થાનિક પોલીસને કેમ ખબર નથી પડતી કે અહીંયા ગૌ હત્યા થાય છે? એ ફક્ત ને ફક્ત દારૂના પૈસા અને ઉઘરાણીને સરકારના આલિશ પાલિશ કરવા માટે જ કામ કરે છે।